નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 2 અ શીપ કેન વોક તેની એક્ટિવિટી નંબર 1 થી 4નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો સૌથી પહેલાં છે એક્ટિવિટી નંબર 1 એ વર્ક ઇન ગ્રુપ રીસાઇટ એન્ડ સિંગ, એટલે કે જૂથમાં કાર્ય કરો અને મોટેથી ગાઓ. તો અહીં ગીત છે આઈ એમ જમ્પિંગ લુક એટ મી, કેન યુ જમ્પ એઝ આઈ ડુ, યસ આઈ કેન. એટલે કે હું કૂદી રહ્યો છું, મને જુઓ, મારી જેમ તમે કૂદી શકો છો. યસ આઈ કેન એનો મતલબ કે હા હું કૂદી શકું છું. ત્યાર પછી આગળ આઈ એમ ડાન્સિંગ લુક એટ મી, કેન યુ ડાન્સ એઝ આઈ ડુ, યસ આઈ કેન. એટલે કે હું નૃત્ય કરી રહ્યો છું, મને જુઓ, મારી જેમ તમે નૃત્ય કરી શકો છો. તો યસ આઈ ડુ, યસ આઈ કેન એટલે કે હા હું નૃત્ય કરી શકું છું. ત્યાર પછી આગળ આઈ એમ સ્લીપિંગ લુક એટ મી, કેન યુ સ્લીપ એઝ આઈ ડુ, યસ આઈ કેન. એટલે કે હું સૂતો છું, મને જુઓ, મારી જેમ તમે સૂઈ શકો. તો હા હું સૂઈ શકું. ત્યાર પછી આગળ એક્ટિવિટી 1B વર્ક ઇન પેર, નીચેના ટેબલમાં આપેલી વિગતો મોટેથી વાંચો. તેના આધારે તમારા શિક્ષકની મદદથી રાઇમ બનાવો અને તેનું ગાન કરો. ફોર એક્ઝામ્પલ પેર 1, તો અહીં ઉદાહરણ આપેલું છે જેમાં પેર 1ની અંદર છે રેબિટ, આઈ એમ રનિંગ લુક એટ મી, કેન યુ રન એઝ આઈ ડુ. તો એલિફન્ટ જવાબ આપે છે નો આઈ કાન્ટ. એટલે કે સસલું કહે છે હું દોડી રહ્યો છું, મને જુઓ, શું તું મારી જેમ દોડી શકે. તો એલિફન્ટ એટલે કે હાથી જવાબ આપે છે કે ના હું નહીં દોડી શકું. ત્યાર પછી આગળ છે પેર 2 બેટ, આઈ એમ ફ્લાઇંગ લુક એટ મી, કેન યુ ફ્લાય એઝ આઈ ડુ. તો એલિફન્ટ સેડ નો આઈ કાન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ 2 ઉદાહરણ આપેલા છે, આ મુજબ તમારે રાઇમ બનાવવાનું છે અને તેનું ગાન કરવાનું છે. તો આ કાર્ય તમારે જાતે કરવાનું છે. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી નંબર 2, એની અંદર સૂચના પહેલાં આપેલી છે કે એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટીઝ, રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ અલાઉડ. એટલે કે પ્રાણીઓમાં કંઈક ખાસિયત રહેલી છે જે અહીં લખેલી છે તેને મોટેથી વાંચો. જેમાં પહેલું છે અ હિપ્પોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન અ મેન. એટલે કે જળઘોડો માણસ કરતાં ઝડપથી દોડી શકે છે. ત્યાર પછી બીજું અ રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ. એટલે કે ઊંટ કરતાં ઉંદર પાણી વિના વધુ લાંબુ ટકી શકે છે. ત્યાર પછી આગળ છે ધ સાઇબિરિયન ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ, ઇટ વેઇઝ અપ ટુ 300 kilograms, ઇટ કેન ઇટ 27.2 kilogram ઓફ મીટ એટ 1 meal time. એટલે કે સાઇબિરિયન વાઘ દુનિયાનું બિલાડી જાતિનું સૌથી મોટું પ્રાણી છે. તેનું વજન 300 કિલોગ્રામ સુધી હોય છે. તે ખાવાના સમયે એક સાથે 27.2 કિલોગ્રામ માંસ ખાઈ શકે છે. ત્યાર પછી આગળ અ ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કાન્ટ ચ્યુ. એટલે કે મગર તેની જીભ હલાવી શકતો નથી અને ચાવી શકતો નથી. ધ આન્ટ કેન લિફ્ટ 15 times ઇટ્સ ઓન વેઇટ. એટલે કે કીડી તેના પોતાના વજન કરતાં 50 ગણું વજન ઉપાડી શકે છે. ત્યાર પછી ધ ફાસ્ટેસ્ટ મેમલ ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 km/h. એટલે કે સૌથી ઝડપી સસ્તન પ્રાણી ડોલ્ફિન કલાકના 56 કિલોમીટરની ઝડપથી તરી શકે છે. ત્યાર પછી અ જીરાફ કેન ક્લીન ઇટ્સ ઇયર્સ વિથ ઇટ્સ 21 inch લોંગ ટંગ. એટલે કે જીરાફ તેની 21 ઇંચ લાંબી જીભથી તેના કાન સાફ કરી શકે છે.
ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 3 એ વર્ક ઇન પેર એટલે કે જૂથમાં કાર્ય કરો. રીડ વોટ નિકિતા કેન ડુ એન્ડ વોટ શી કેન નોટ એટલે કે અહીં આપેલું છે તે વાંચવાનું છે. નિકિતા શું કરી શકે છે અને શું નથી કરી શકતી તે વાંચવાનું છે. માર્ક રાઇટ ઓર રોંગ ફોર નિકિતા એટલે કે ખરા ખોટાની અહીં નિશાની કરવાની છે. જે નિકિતા કરી શકે એના માટે ખરાની નિશાની અને જે કાર્ય નથી કરી શકતી તેના માટે ચોકડી આવશે, બરાબર, ખોટાની નિશાની આવશે. તો પહેલાં અહીંયા શું લખેલું છે એ વાંચવી કે હેલો આઈ એમ નિકિતા. વોટ કેન આઈ ડુ? વેલ આઈ કેન પ્લે તબલા વેરી વેલ. I can play volleyball but cannot play kabaddi. I can speak Hindi well but I can't write Hindi. I can swim but I can't ride a bicycle. તો હવે અહીં ટેબલની અંદર સૌથી પહેલાં પ્લે તબલા એની અંદર ખરાની નિશાની આપી છે. ત્યાર પછી સ્પીક હિન્દી તો એમાં પણ ખરું આવશે. સ્વિમમાં પણ ખરું આવશે. રાઇડ બાઇસિકલ તો એમાં ખોટું આવશે એટલે કે નથી કરી શકते, બરાબર. એ કાર્ય નિકિતા નથી કરી શકતી એટલે અહીંયા ચોકડી આવશે. રાઇટ હિન્દીમાંય ચોકડી આવશે. પ્લે વોલીબોલ એમાં રાઇટ ક્લિક આવશે. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી 3B જેની સૂચના છે વર્ક ઇન પેર્સ એટલે કે જૂથમાં કાર્ય કરો. નિકિતા માટે જેમ ટેબલ તૈયાર કર્યું તેવું તમારા 3 મિત્રો માટે પ્રશ્નો પૂછીને તૈયાર કરો. એટલે કે જેવી રીતે નિકિતા માટે ટેબલ હતું તેમ 3 મિત્રો માટે ટેબલ બનાવવાનું છે. સાચા કે ખોટા કરવાને બદલે કેન અથવા કેન નોટ લખો. એટલે કે જ્યાં ખરા ખોટાની નિશાની આપણે કરી હતી ત્યાં હવે કેન અને ખોટું હોય તો કેન નોટ લખવાનું છે. દાખલા તરીકે તો અહીં ઉદાહરણ પણ આપેલું છે કે કેન યુ પેઇન્ટ એટલે કે શું તમે ચિત્ર દોરી શકો? તો જો મિત્ર કહે યસ આઈ કેન પેઇન્ટ તો ખાનામાં કેન લખો. જો તે એમ કહે કે નો આઈ કેન નોટ પેઇન્ટ તો ખાનામાં કેન નોટ લખો. આ રીતે બધા ખાના પૂરો. પછી વર્ગ સમક્ષ તમારા કોઈ એક મિત્રની આવડતો વિશે બોલો. ફોર એક્ઝામ્પલ એટલે કે અહીં ઉદાહરણ આપેલું છે કે માય ફ્રેન્ડ કૃણાલ કેન પેઇન્ટ બટ હી કેન નોટ કુક ફૂડ. આમ બધા વાક્યો બોલો. તો વિદ્યાર્થી મિત્રો અહીં એક ઉદાહરણ માટે ટેબલ બનાવેલું છે. તમારે તમારી જાતે તમારા 3 ફ્રેન્ડના નામ લખી અને આ કોષ્ટક જે રીતે પૂર્ણ કર્યું છે બસ આ મુજબ પૂર્ણ કરવાનું છે, બરાબર. આ ફક્ત એક ઉદાહરણ રૂપે લખેલું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અગાઉ જે ટેબલ બનાવેલું છે કોષ્ટક તેમાં જે 3 મિત્રોના નામ લખવાના છે તેના આધારે અહીં ઉદાહરણ સ્વરૂપે મેં એક મિત્ર વિશે લખેલું છે. તમારે આ મુજબ તમારા 3 મિત્રોના નામ લખી અને વાક્યો બનાવી અને વાંચવાના છે. તો અહીં લખેલું છે માય ફ્રેન્ડ હર્ષ વિશે. તો એમાં પહેલું વાક્ય છે માય ફ્રેન્ડ હર્ષ કેન ફ્લાય કાઇટ્સ બટ હી કેન નોટ પેઇન્ટ. ત્યાર પછી બીજું માય ફ્રેન્ડ હર્ષ કેન સ્પીક ઇંગ્લિશ બટ હી કેન નોટ કુક ફૂડ. ત્યાર પછી ત્રીજું વાક્ય છે માય ફ્રેન્ડ હર્ષ કેન ઈટ 10 લડ્ડુઝ બટ હી કેન નોટ ડ્રિંક અ લિટર ઓફ મિલ્ક. ત્યાર પછી ચોથું વાક્ય છે માય ફ્રેન્ડ હર્ષ કેન ક્રિએટ અ ફાઇલ ઇન અ કોમ્પ્યુટર બટ હી કેન નોટ પ્લે અ ફ્લ્યુટ. ત્યાર પછી પાંચમું વાક્ય માય ફ્રેન્ડ હર્ષ કેન રાઇડ અ બાઇસિકલ બટ હી કેન નોટ સિંગ. ત્યાર પછી આગળ છઠ્ઠું વાક્ય છે માય ફ્રેન્ડ હર્ષ કેન નોટ સ્ટીચ અ શર્ટ. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 4A યોર ટીચર વિલ રીડ ધ ડાયલોગ. લિસન ટુ હર કેરફુલી એન્ડ ધેન રીડ ઇટ અલાઉડ. એટલે કે તમારા જે શિક્ષક છે તે આ ડાયલોગ જે લખેલા છે સંવાદો તેને વાંચશે, તેમને ધ્યાનથી સાંભળો અને મોટેથી આ સંવાદો વાંચો. તો અહીં આપેલું છે કે અલકા, હર ફ્રેન્ડ શબાના and Yuvraj are on a visit to a circus. They are visiting it in a daytime. They are in a big canvas tent. The manager is talking to them. Manager said, "Come this way, children. We have many animals and birds. They can do wonderful tricks." Alka said, "Oh yes, we heard about it." Manager said, "Look at this monkey. His name is Appu. Appu can count up to 10 and tell us." Alka said, "Shabana, give him 6 pebbles. Let him count." Shabana said, "I can't believe this. Appu is showing 6 fingers." Manager said, "Well done, Appu. Have this banana. Come, I will show you some other amazing animals and birds. This way, please."
Here is the parrot. He can imitate any voice easily. Yuvraj said, really? Let me try. Aham shukah. The parrot said, aham shukah. Yuvraj said, isn't it exciting, Shabana? Shabana said, oh yes, it is. Who is that funny man? Manager said, he is a clown. He can play magic tricks. Alka said, will you please show us that cat? I heard that she can roll over the ball along with music. Manager said, certainly. Here she is. To our left. She is practicing for the show. Alka said, look how fast she can do that. Yuvraj said, are there wild animals in the circus, sir? Manager says, yes, we have. Look at Pappu the tiger. He can jump through a burning ring. Alka said, what are those elephants doing there? Manager said, they are practicing for the show. They can dance and play football. Children just love their show. Shabana said, hey, listen, the bell is ringing. Is it for someone? Manager said, excuse me, children, it is for me. My ringmaster is calling me. Manager, removing his mask and coat, well, I am a chimpanzee. Hope you had a nice time with me. Bye. The children stare at the chimpanzee cum manager with their mouths open. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી 4B, fill in the blanks using the words from the box. એટલે કે બોક્સની અંદર આપેલા શબ્દોમાંથી આપણે અહીં ખાલી જગ્યાઓ પૂરવાની છે. લાસ્ટ સન્ડે અલકા એન્ડ હર ફ્રેન્ડ્સ, તો પહેલી ખાલી જગ્યાની અંદર આવશે વેન્ટ ટુ ધ સર્કસ. ત્યાર પછી આગળ they met the manager there. The manager showed them various animals and birds. All of them and her friends saw Appu. It counted the ball. The elephants were practicing the show. Everything was very exciting. Alka and her friends were happy. At the end, they found that the manager was a chimpanzee. તો વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 2 અ શીપ કેન વોક તેની એક્ટિવિટી 1 થી 4 પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.